નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લો હેલ્પલાઇન ચેનલમાં। મિત્રો, તમે જાણો છો કે હાલના સમયમાં જો કોઈ વ્યક્તિને ખેતીની જમીન ખરીદ કરવી હોય તો તે પ્રોમોલ્ગેશનથી ખેડૂત હોવો જોઈએ તેવો નિયમ છે। અગાઉ આ નિયમ ખૂબ જ કડક હતો, એટલે કે સાલ 1954થી કોઈ પણ વ્યક્તિ વારસાઈથી ખેડૂત હોય તો જ તે ખેતીની જમીન ખરીદ કરી શકતો હતો। પરંતુ તે કાયદામાં હાલમાં ફેરફારો થયા છે અને તે મુજબ સાલ 1995થી હવે પ્રોમોલ્ગેશન જોવાનું રહેશે। તેની ઉપર અમે વિગતવાર વિડીયો બનાવેલો છે, જે તમે લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો। અને હવે સરકાર તેમાં પણ થોડોક ફેરફાર કરવા જઈ રહી છે, એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ ખેડૂત ન હોય તો પણ તે હવે ખેતીની જમીન ખરીદ કરી શકશે અને આ જમીન ખરીદ કર્યા પછી તે ખેડૂત રહેશે કે નહીં તે વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર માહિતી મેળવીશું। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। મિત્રો, ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ ખેતીની જમીન ખરીદ કરીને ખેડૂત ખાતેદાર બની શકો તેવી વિચારણા સરકારમાં ચાલતી હતી। આ વિચારણાને પુષ્ટિ આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે ખેડૂત ખાતેદાર ન હોય છતાં પણ ખેડૂત ખાતેદાર થઈ શકશે કે નહીં તેનો ટૂંક સમયમાં જ નિર્ણય કરાશે। તેમણે કહ્યું હતું કે નવી જંત્રી તૈયાર થઈ રહી છે, જેને મંજૂરી મળે તે પહેલાં જ નાગરિકોના અભિપ્રાય માટે જાહેર કરાશે। CL મીણા કમિટીએ ખેડૂત ન હોય તે પણ ખેતીની જમીન ખરીદ કરી શકે તેવી ભલામણ કરી છે, જેનો અમલ કરવાનું સરકાર પણ સક્રિયપણે વિચારી રહી છે, પણ અમલ કરશે કે નહીં તે બાબતે ટૂંક સમયમાં જ નિર્ણય કરાશે। એટલે કે મિત્રો, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જંત્રી ડબલ થઈ ગઈ તે નવી જંત્રી પણ હવે તૈયાર થઈ ગઈ છે અને તેને ફાઇનલ મંજૂરી મળે તે પહેલાં નાગરિકોના અભિપ્રાય માટે જાહેર કરાશે અને CL મીણા કમિટીએ ખેડૂત ન હોય તે વ્યક્તિ પણ ખેતીની જમીન ખરીદ કરી શકે તેનો અભિપ્રાય આપ્યો છે અને તેની ઉપર સરકાર વિચારણા કરી રહી છે, જેનો નિર્ણય ટૂંક સમયમાં જ સરકાર આપશે। હાલમાં એવો કાયદો છે કે જન્મથી ખેડૂત હોય તે જ વ્યક્તિ જમીન ખરીદ કરી શકે છે। ગુજરાતમાં અત્યારે કોઈ પણ વ્યક્તિ ખેડૂત ખાતેદાર હોય તે જ વ્યક્તિ ખેતીની જમીન ખરીદ કરી શકે છે, જેના કારણે બોગસ ખાતેદાર ખેડૂત થવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે। રાજ્ય સરકાર હવે બિનખેડૂત વ્યક્તિને પણ જમીન ખરીદીને ખેડૂત ખાતેદાર થઈ શકે તેવા ફેરફારો કરી શકે છે। હવે મિત્રો, જો આવો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવશે તો જમીનના ભાવમાં ઉછાળો આવશે। ખેડૂતો એવો મત વ્યક્ત કરી રહ્યા છે કે બિનખેડૂત ખાતેદાર જમીન ખરીદીને ખેડૂત ખાતેદાર બને તો કૃષિની જમીન ખરીદવા માટેના ગ્રાહકો વધશે, પરિણામે જમીનના ભાવ પણ વધી શકે છે। જોકે સાથે સાથે નાના ખેડૂતોની જમીન પચાવી પાડવાના કેસો પણ વધી શકે છે। એટલે કે મિત્રો, જો કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ હવે ખેતીની જમીન ખરીદ કરી શકતો હોય તેવો નિર્ણય જો સરકાર આપે તો હવે જમીનના ભાવો વધશે અને તેની સાથે કોઈ નાના ખેડૂત હોય તેની જમીન હડપી લેવાના કેસો પણ વધી શકશે। તો મિત્રો, આ નિર્ણયના બે પાસાઓ છે, સારા પણ છે અને ખરાબ પણ છે। જો આ નિર્ણય આવે તો તમે તેની સાથે સહમત છો કે નહીં અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
અને આ નિર્ણય અમલમાં આવવો જોઈએ કે નહીં તે પણ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા મિત્રો, જો તમે નવા પરિપત્રોની માહિતી, PDF અને તમામ ડોક્યુમેન્ટ્સની વર્ડ ફાઇલ મેળવવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલને જોઈન અવશ્ય કરજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.